કપલનું ફોટોશૂટ ચાલુ છે, જોઈ શકો છો. રૂમાલ જો અમે હુકવા હતા, હુકાઈ ગયા હતા. મુનામામાં એમને તડકાની ચા પી લીધી, આપણે આઈસ્ક્રીમ લઈ લીધો. મુનામામાં વાઇટ પહેરીને આવ્યા છે અને મને કીધું નહોતું. ભાઈ કચ્છમાં આવ્યા હોય અને કચ્છી દાબેલી વગર પેલામાં જવું તો ભાઈ નકામું કહેવાય. ફાઇનલી મિત્રો, તો હલ્દીનું સરસ મજાનું દેશી ધમાકેદાર આપણે સેટઅપ જે તમે જોઈ શકો સામે બનાવ્યું છે. પાછળ જે મંદિર દેખાઈ રહ્યું છે તેમાં આશાપુરાનું મંદિર. દાળ ભાત, શાક, રોટલી, પાપડ. જય દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર સરસ મજાના નવા વ્લોગ વિડીયોની અંદર. તો ભાઈ કાલ રાતે તો આપણે તમને ખબર છે ઓલું છેલ્લા વિડીયો આપણે એન્ડ કર્યો હતો, કેમ કે રાતે બહુ લાંબો સમય થઈ ગયો, 2 વાગ્યા સુધી પહોંચ્યા હતા અમે. અને અત્યારે તો કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે ત્યાં સમૂહ લગ્ન જે મતલબ લગ્ન છે એ સ્થળે આપણે પહોંચી ગયા છીએ. આપણે ગાડી મુનામાં પાર્કિંગ કરી છે. તો 2 દિવસ આપણે બધું કાર્યક્રમ અહીંયા જ થવાનો છે. લગ્નનું જે કાંઈ આપણે લગ્નની વિધિ અને જે કંઈ મંડપ મુહૂર્ત ને બધું આપણે તો જે આવડી સમાજની વાડી છે ને બધું તો આમાં જ રહે. અને જેટલો ટાઈમ મળશે, જેટલા ફ્રી ટાઈમ હશે તો એ બાજુમાં જ છે, માતાનો મઢ નજીકમાં જ છે. તો ત્યાં પણ દર્શને આપણે જઈશું. ખાસ બધા વિડીયોની અંદર ન હોય તો કરી દેજો લાઈક, ચેનલ પર ખાસ ન હોય તો કરી દેજો સબસ્ક્રાઈબ. અત્યારે તો ઝાકળ છે, વાંધો નથી. દિવસે કેટલો તડકો પડે એની ઉપર આધાર રહે. જો સાફ સફાઈ ગાડીની અંદર કરીશ, આખી ગાડી ભીની ભીની આપણે થઈ ગઈ હતી. આ પાછું જેટલો ઝાકળ છે ને એટલો તડકો અહીંયા હશે. એ તો જેમ જેમ દિવસ ઉગતો જાય એમ ઉપર જાય સુરત એમ ખબર પડે. ચાલો મિત્રો, નાસ્તો થઈને કમ્પ્લીટ થઈ ગયા પણ હવે આપણું કામ સ્ટાર્ટ થાય છે. જઈએ છીએ મંડપ બાજુ, બધા આવી ચૂક્યા છે. તો મિત્રો પાછળ તમે મંડપને બધું જોઈ શકો છો. તે સમૂહ લગ્ન મતલબ આપણે અહીંયા આવ્યા છે ને તો કેટલા કંઈક 9 જેટલા સમૂહ લગ્ન છે, બરાબર. એમાં મંડપ મુહૂર્ત ને એવું બધું એ રીતનું હોય કે કાલ મંડપ મુહૂર્ત આપણે જે માંડવાના દિવસે આગળ દિવસે હોય ને એવું જ ન હોય. અહીંયા ખાલી આજ સગાઈ થાય અને મામેરું જે ચાલે છે અત્યારે, તો મામેરું એવું કામકાજ બધું ચાલે છે. બાકી બધા નવ મેરેજ મંડપના ઓલા માંડવા ને એવું બધું છે. તો આ રીતનું છે આજે આ મામેરું અને સગાઈ પતશે અને કાલ મંડપ મુહૂર્ત ને લગ્ન એક સાથે થાય. અને અહીંથી હમણાં 12 વાગે એટલે પતી જશે. 12 વાગ્યા પત્યા પછી આપણે જવાનું જમીન માતાના મઢે દર્શન માટે. વ્હાઇટ શર્ટમાં જો મુનામામા છે એટલે જયેશભાઈ આપણે મિત્ર, તો એ તો ફોટોગ્રાફી કરે છે. અને આ રીતનું અહીંયા બધું આયોજન છે. અત્યારે મામેરું છે ને એના ફોટોગ્રાફી ચાલે છે આપણે. કપલનું ફોટોશૂટ ચાલુ છે, જોઈ શકો છો. અગિયાર થઈ ગયા છે, સવારના 11:17 ને તડકો જેટલો છે ને બીજી જગ્યાએ નથી. જો બધી બાજુ શું છે ત્યાં ફોટોશૂટ કરે એવી જગ્યાએ બધા તડકો થઈ ગયો છે. એટલામાં જગ્યા છે, એટલામાં છાંયો છે, અહીંયા ફોટોશૂટ આપણે કરીએ છીએ. તો આ રીતનું છે ભાઈ આજનું શેડ્યુલ. आ गए ना सब पार्टी में, अब खींच रहे फोटो. શૂટ મિત્રો આપણે પતી ગયું છે અને તડકો એટલો બધો થઈ ગયો છે. મુનામામાં જોવો તમે મહેનત કરે છે ફોટા લેવાની. તડકો કેવો મુનામામાં તમને લાગ્યો? ખૂબ જ છે. તો કચ્છમાં તમને કેમ લાગે, હજી આપણે ટ્રીપ મારશું કે? ભાઈ તડકો તો છે, હજી 12 વાગ્યા છે પણ થોડો ઘણો છે. એમ તો પવન ચાલુ રહેશે એટલે વાંધો નથી આવતો. જમણવાર ચાલુ થઈ ગયો છે. આપણે એક્ઝેક્ટ સામે છે ને મંડપ દેખાય ને તમને, ત્યાં જમવા જવાનું છે. હવે પેક કરીને મૂકી દઈએ ને પછી જમવા દઈને પછી આપણે કરશું આરામ. કાને બે સામાન મિત્રો આપણે કમ્પ્લીટ મૂકી દીધો છે પેક. રૂમાલ જો અમે હુકવા હતા, હુકાઈ ગયા હતા. ચાલો તરત હવે જઈશું જમવા માટે. મુન્નામાં વાઇટ પહેરીને આવ્યા છે અને મને કીધું નહોતું કે વ્હાઇટ શર્ટ લાવવાનો છે. એટલે ખબર પડે ને આપણે તડકો કચ્છમાં છે તો વ્હાઇટ હોય તો ફેર પડે. કાબડ જીતા કપડા લઈને આવતા રહે છે, કાંઈ વાંધો નહીં. ફેર પડે જ ને. અને ટ્રાફિક ભાઈ બહુ જબરદસ્ત છે ભાઈ જમવામાં. હવે જોઈ છીએ ફટાફટ લાઈનમાં વારો આવી જાય. જમલી ભૂખે બહુ લાગી છે હવે. ચાલો તારે મિત્રો જમવાનું આવી ગયું છે અને જોઈ શકો છો ભાઈ દાળ ભાત, શાક, રોટલી, પાપડ, બુંદી, અથાણું. ચાલો જમી લઈએ.
ફોર વ્હીલ જો ભાઈ ખોલવી પડે છે, તડકો જ એટલો છે અંદર ગરમ થઈ ગઈ છે જો, એટલે બધા બાણા બારી ખોલી નાખ્યું મુનામાએ. અને હવે આપણે પછી અહીંથી જવાનું છે ભાઈ આરામ કરવા માટે, તડકો અતિશય પડે છે, એટલે હવે થોડીક વાર આ બધું એડજસ્ટ થઈ જાય ને હવાની અવર જવર, પછી નીકળીએ સીધા ઉતારા તરફ. તો હવે ભાઈઓ આપણે 4:30 સુધી ફ્રી છીએ, કાંઈ કામકાજ છે નહીં, એટલા માટે સરસ જો આરામ માટે સરસ મજાની જગ્યા આપણે અહીંયા વરાજા વ્યવસ્થા કરી દીધી છે આપણે મુનામામાં. તો સરસ જો આ લાંબુ ગાડી નાખીને અહીંયા અને આપણે અહીંયા. તો હાલો થોડીક વાર આરામ કરી લઈએ, કેમ કે આપણે ગઈ રાતે તો શું ટ્રાવેલિંગ એટલું બધું થઈ ગયું હતું, 2-3 વાગે પહોંચ્યા હતા, એટલે 2 થી 3 કલાક જ ઊંઘ થઈ છે. તો થોડીક વાર આરામ કરી લઈએ, પછી 4-5 વાગે પાછું હલ્દીનો કાર્યક્રમ છે, ત્યારે હલ્દીના કાર્યક્રમ પતાવીને પછી આપણે જવાનું માતા માટે દર્શન માટે. બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી. સારું લાગે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. A few moments later. ચાલો મિત્રો, તારા સાંજના થઈ ગયા છે ભાઈ 4 વાગ્યાનો સમય, 3:58 થઈ છે ને ભાઈ ચા પીવા જવું છે મુનામાં, કે નીકળવી હા એમ. પછી આપણે કામ હલ્દીનું ચાલુ કરી, સેટઅપની તૈયારી કરે છે ત્યાં આપણે ચા પીતા આવીએ. મુના મમ્માની એમને તડકાની ચા પી લીધી છે, આપણે આઈસ્ક્રીમ લઈ લીધો. થોડુંક અહીંયા કચ્છમાં એક તો ડબલ પણ એમાં ચા પી છે અમને અત્યારે. સાંજના 5 વાગી ગયા છે, હજી તો ભાઈ ત્યાં કાંઈ સેટઅપ થયું નહોતું, એટલે એકદમ જો બંગલો જે છે ને આપણે પાછળ જે દેખે ને બંગલો, ત્યાં આપણે છે, ત્યાં આપણે રોકાણા, મતલબ ત્યાં બધો કાર્યક્રમ વાળો બધો ત્યાં જ છે. અને આ એકદમ જો પાછળ આ નજારો સરસ મજા, નાળી ઝાડ જુઓ તમે, આ થોડો ગામનો તમને નજારો બતાવું. આ મકાન છે થોડા ઘણા. હા એક આમાં જો પવન ચક્કી બહુ છો ગામમાં, અહીંયા તમને કેમ બતાવવા, પાછળ દેખાડું, દેખાશે રહો આગળ થોડોક જાઓ, જો પાછળ દેખાય પવન ચક્કી. ગામમાં બહુ બધી ભાઈ પવન ચક્કી ને એવું બધું ઘણું બધું છે ગામમાં, અને સરસ મજાનું ભાઈ વાતાવરણ છે. કયું ગામ પુનમમાં છે આપણે? રવાપર ગામમાં આપણે છીએ. સવારના 2 દિવસ ભાઈ કાલ સુધી આપણે અહીંયા છીએ. આજ તો બધું જે સવારમાં તમને બતાવ્યું હતું એ પ્રમાણે હતું. મામેરાનું કામ આજ હોય અને સગાઈનું હોય. તો કાલ મેરેજ ને માંડવો એ બધું કાલ સવારમાં માંડવાનું, પછી મેરેજનું બપોર 2-3 વાગે ફ્રી થઈ જઈશું. અને અત્યારે શું છે કે અહીંયા થોડુંક લેટ થઈ ગયું છે ને, એટલે માતર માટે જવા આપણે થોડુંક ટાઈમમાં ફેરફાર કર્યો છે. જ્યારે અહીંયા પતે ને પછી આપણે જવાનું છે, જમી કરીને મેળાવ, જમી કરીને પહેલાં મેળાવ પહેલાં પણ જવાનું છે, પાક્કું છે. ફાઇનલી મિત્રો તો હલ્દીનું સરસ મજાનું દેશી ધમાકેદાર આપણે સેટઅપ જે તમે જોઈ શકો સામે બનાવ્યું છે. આપણે શું કહેવાય હાથની કારીગરીથી, બરાબર ને મુનામાં? તો એવું સરસ મજાનું પડદાનું બધું આયોજન કરીને જુગાડ કર્યો છે. અને જો તમારી નજર સમક્ષ છે, આ છે આપણે હલ્દીનું સરસ મજાનું બેકગ્રાઉન્ડ. ચાલો તારે મિત્રો, ફાઇનલી આપણું શૂટ પૂરું થઈ ગયું છે ભાઈ હલ્દીનું. અને હવે આપણે કેટલા 6:30 જેવું થઈ ગયું છે સમય, અને જઈએ છીએ ભાઈ આપણે સીધા અહીંથી માતાના મઢે દર્શન કરવા માટે. અને હાલમાં બીજા 2 ભાઈઓ છે, એ પણ આવવાના છે સાથે સાથે. નથી આવવાના, સોરી, એ આપણે કરી નાખ્યું. તો અહીંથી હવે સીધા અમે જઈએ છીએ ભાઈ માતાના મઢે દર્શન માટે, હું અને મુનાભાઈ. તો સીધા આપણે ત્યાં પહોંચવી અને તમને પણ દર્શન કરાવું ને અમે પણ દર્શન કરીએ. ભાઈ કચ્છમાં આવ્યા હોય અને કચ્છી દાબેલી વગર પેલામાં જવું તો ભાઈ નકામું કહેવાય. તો સરસ મજાની ભાઈ કચ્છી દાબેલી મંગાવી લીધી છે આપણે, અને પછી આપણે આગળ વધીએ, નાસ્તો કરી લેવી, પછી જઈએ છીએ માતાના માટે. મિત્રો જોવા ભાઈ કચ્છની ધરતીની આ સુંદર મજાની સાંજ, ભાઈ જબરદસ્ત નજારો છે. પહેલી બાજુ પહાડો છે ને પવન ચક્કીઓ ને એવું બધું આવે છે. ઘડિયાળમાં મિત્રો સમય જોઈ શકો તો 6:51 થાય છે. હવે આમાં તમે જોવો ખાલી આપણે 7 વાગે કેટલું અંધારું હોય આ જોવા, હજી દી આજમાં નથી, મતલબ જોવો છો ને સરસ મજાનો કેટલો બધો દિવસ છે. અને અત્યારે અંજવાળું તમે જોઈ શકો છો, 7 વાગ્યાના ટાઈમમાં એટલું અંજવાળું છે અહીંયા. રસ્તો જોવાના તમે આવું બધું આડું હોય.
ગયા છીએ મિત્રો ભાઈ માતાના મઢે દર્શન માટે. જો ભાઈ અહીંયા ભાઈ પ્રસાદી વેચાય છે બધી બાજુ. ચાલો દર્શન કરીએ. તો મિત્રો આ છે ભાઈ મંદિરનો બહારનો જે ભાગ છે, જે મતલબ જોઈ શકો છો બહારનું, અને સામે જ છે માતાનું મંદિર આશાપુરનું. તો ચાલો આપણે દર્શન કરીએ. તો દર્શક મિત્રો આપણે પાછળ જે મંદિર દેખાઈ રહ્યું છે તેમાં આશાપુરાનું મંદિર જોઈ શકો છો, અને દર્શન આપણે તમે બધા અહીંથી કરી શકો છો. કેમ કે અંદર ફોટો વિડીયોની ભાઈ મનાય છે એટલે આપણે અંદર શૂટ નથી કર્યું, પણ જો સરસ મજાની ભાઈ લાઇટિંગના જબરદસ્ત. તો ભાઈ આરતીનો સમય થઈ ગયો છે અત્યારે, અને આરતીનો જ ટાઈમ થાય છે એટલે આ બધું અત્યારે જોવો તમે લાઇટિંગ એવું થઈ ગયું છે. તો સરસ મજાનું ભાઈ વાતાવરણ ને બધી જો મંદિરની આ સરસ મજાની જગ્યા, બહુ ખૂબ જ વિશાળ જગ્યા છે ભાઈ. કચ્છમાં આવો ને તો ચોક્કસમાં આશાપુરના દર્શને માતાના મઢે જરૂર ને જરૂર પધારજો. આરતીનો સમય થઈ ગયો છે મિત્રોને, બધા ભક્તો જઈ રહ્યા છે. હવે ટૂંક સમયમાં જ ભાઈ આરતી ચાલુ થશે. ચાલો મિત્રો, તારે સરસ મજાના દર્શનનો આપણે લાભ મળ્યો, અને સાથે સાથે ભાઈ આરતી ચાલુ હતી તો આરતીમાં પણ સરસ મજાનો લાભ મળ્યો. દર્શન કરી લીધા છે અને હવે નીકળીએ પાછા, કેમ કે 7:30 જેવું થઈ ગયું. 7:30 થયા છે તો એટલું અંજવાળું છે, અને હવે સીધા જઈશું અહીંથી આપણે જમવાનું છે આપણે ત્યાં સીધા પહોંચીએ રવાપર ગામમાં, જ્યાં મતલબ આપણે 2 દિવસ રહેવાનું છે એ જગ્યાએ છે. તો ત્યાં ચાલો તારે મિત્રો, પ્રસાદી લેવાનો ટાઈમ થઈ ગયો છે એટલે જમવાનું સ્ટાર્ટ કરીએ. સાદું સિમ્પલ આપણે જો લાપસી છે, દાળ છે, ખીચડી ને એવું છે, પાપડ છે. ચાલો તારે ભોજન લઈ લઈએ અને પછી મળીએ. તો મિત્રો ભાઈ જમી કરીને આપણે ફ્રી થઈ ગયા હતા. 8:30 થઈ ગયા છે, અને આપણે આ કચ્છનો જે આજનો દિવસ છે અહીંયા ભાઈ પૂર્ણ થઈ ગયો છે. આજ અંધારું થઈ ગયું ને સાંજ પડી, હવે સીધું હોઈ જવાનું ભાઈ. કેમ કે ભાઈ રાસ ગરબાનો એવો કાર્યક્રમ ભાઈ અહીંયા છે જ નહીં, એટલે મતલબ એવું અહીંયા છે સિસ્ટમ નથી ભાઈ રાસ ગરબાની. એટલે અત્યારે ભાઈ હુવા સીધું ધાબે જવાનું છે, ઠંડો મસ્ત પવન આવે છે. તો હવે આરામ કરશું અને મળશું પાછા કાલ સવારે નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ, આવજો.